ભુજ ખાતે જાયન્ટ્સ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો। જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભુજ અને માધાપર દ્વારા કચ્છના નામાંકિત સાહિત્યકારોનું સન્માન કરાયું હતું તેમજ ડોક્ટર મધુકાંત આચાર્ય લેખિત દ્રષ્ટિ નવલિકા સંગ્રહનું વિમોચન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી અરુણભાઈ જોશીએ જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભુજની વિવિધ પ્રવૃત્તિઓનો ચિતાર આપ્યો હતો। જાયન્ટ્સ ગ્રુપ માધાપરના પ્રમુખ હરીશ હંસોરાએ કહ્યું હતું કે બાળકોમાં વાંચન અભિરુચિ વધારવાના પ્રયાસો થવા જોઈએ। આ પુસ્તક લોકો સુધી નિઃશુલ્ક પહોંચાડવાની જહેમત ઉઠાવી હતી। વાર્તા એ સાહિત્યકોનો સૌથી રસપ્રદ પ્રકાર છે। લોકોને વાર્તાઓનું વાંચન ગમે છે। વિજયરાજજી લાઇબ્રેરીના પ્રમુખ ઉપેન્દ્ર ઉપાધ્યાયે વાંચન માટેના શ્રેષ્ઠ પુસ્તકોની વાત કરી હતી। કાર્યક્રમમાં કચ્છના સાહિત્યકારોનું સન્માન કરાયું હતું। દ્રષ્ટિ નવલિકા સંગ્રહના લેખક ડોક્ટર મધુકાંત આચાર્યએ કહ્યું હતું કે કેટલીક નવલિકાઓ સત્ય ઘટના પર આધારિત છે અને એ સ્વ અનુભવ દ્વારા લખાઈ છે। જાયન્ટ ઇન્ટરનેશનલના બે ગ્રુપો, જાયન્ટ ગ્રુપ ઓફ માધાપર અને જાયન્ટ ગ્રુપ ઓફ ભુજ અંતર્ગત ઘણી બધી અમે પ્રવૃત્તિ કરતા અહીં છીએ। એમાં એક પ્રવૃત્તિ છે સાહિત્ય, અને એ અંતર્ગત આજે દ્રષ્ટિ પુસ્તકનું વિમોચન કાર્યક્રમ આપણે અહીંયા આયોજિત છે। હવે આ પુસ્તક છે એ મેં જાતે પોતે લખેલ છે, અને માનનીય મારી સાથે જે હરીશભાઈ હંસોરા સાહેબ છે એમણે એવી વ્યવસ્થા ગોઠવી છે કે બધી જગ્યાએ નિઃશુલ્ક પહોંચે। આજે આપણે જાણીએ છીએ કે વાંચન, પુસ્તકોના વાંચનનું પ્રમાણ ઘટ્યું છે, તો કેમ બધા બાળકો આ પુસ્તક વાંચે, વાલીઓ સુધી પહોંચે? આ નવલિકા સંગ્રહ છે, એટલે એની અંદર 21 નવલિકાઓ છે, અને એ કંઈક ને કંઈક જીવનનો સંદેશ આપતી હોય એવી નવલિકાનું નિર્માણ કરેલ છે। આ પુસ્તક છે એ મારું 13મું પુસ્તક છે। અગાઉ મેં 12 પુસ્તક જુદા જુદા શિક્ષણ, સાહિત્ય, પ્રેરણા વગેરેના લખેલા છે। આ હું જ્યારે શિક્ષક હતો ત્યારે હું ઘણું બધું લખતો હતો અને ઘણા બધા સામાયિકોમાં મોકલતો, અને નવચેતન, કુમાર, કચ્છમિત્ર વગેરે અનેક ગુજરાતના સામાયિકોમાં મારી કૃતિઓ પ્રસિદ્ધ થઈ છે। એમાંની આમાં પણ ઘણી બધી કૃતિઓ છે કે જે પ્રગટ થયેલી છે। મારી ઘણા ટાઈમની ઈચ્છા હતી કે નવલિકા એક પુસ્તક તરીકે આવે। એ રચના માટે એમને મેં આચાર્ય સાહેબ કરીને મેં રજૂઆત કરી હતી, અને એમને બહુ પ્રોત્સાહિત કરી અને આ પુસ્તક રજૂ કર્યો છે। તે બદલ એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, સાથે એમનો પણ ખૂબ આભારી છું। માધાપર ગ્રુપ તો નોખું છે, પણ અમે બે સંયુક્તમાં ભેગા જ કામ કરીએ છીએ। માધાપર ગ્રુપ તો આજે 15 વર્ષથી અત્યારે સક્રિય, બદલે હું 10 વર્ષથી એમાં છું। એમના 5મી વખત પાછો પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયેલું છું 2025 માટે પણ। અને સામાજિક કાર્ય કરવા મને પણ એક ખાસ રુચિ છે, એટલે એ પ્રમાણે બધાનો સહયોગ મળે છે।